રાજ્યમાં નકલી તબીબોનો રાફડો ફાટ્યો છે। પૈસા આપીને ડિગ્રી ખરીદો અને પછી હાટડી ખોલીને લોકોની જિંદગી સાથે રમત રમો। કમાણી માટે લોકોની સલામતી અને કાયદાની તો એસી તેસી। સુરતમાં પકડાયેલા બોગસ ડિગ્રીના રેકેટે ખળભળાટ મચાવી દીધો છે અને આટલું ઓછું હોય તેમ સંદેશ ન્યૂઝે શહેરમાં જ વધુ બોગસ તબીબોનો પર્દાફાશ કર્યો છે। જાહેરમાં હાટડીઓ ખોલીને બેઠેલા ઝોલાછાપ તબીબોને ન તો તંત્રનો ડર છે કે ન તો લોકોના જીવની પરવા। રાજ્યમાં નકલી ડિગ્રીઓ સાથે જાતે બની બેઠેલા તબીબોનો રાફડો ફાટ્યો છે। સુરતમાં ડિગ્રીઓના સોદાનો પર્દાફાશ થતાં હવે સ્થિતિ એક હદ સુધી તો સ્પષ્ટ થઈ ગઈ છે। BEMS એટલે કે બેચલર ઓફ ઇલેક્ટ્રો હોમિયોપેથી મેડિકલ સાયન્સની ડિગ્રી વેચતો રશેશ ગુજરાતી આ જ જગ્યાએથી પોતાનો કાળો કારોબાર ચલાવતો હતો, એ પણ છેલ્લા 22 વર્ષથી। સુરતના ગોપીપુરામાં આવેલું ગોવિંદ પ્રભા આરોગ્ય સંકુલ જ આ મહાઠગનું ઠેકાણું છે, જ્યાં તે હોસ્પિટલ ચલાવતો અને BEMSની ડિગ્રી વેચીને બોગસ તબીબો તૈયાર કરતો। 70,000માં ડિગ્રી ખરીદીને કોઈ પણ વ્યક્તિ ડૉક્ટર બની જતી। સંદેશ ન્યૂઝની ટીમે તેની હોસ્પિટલની તપાસ કરી ત્યારે અહીંથી એવા ઘણા પુરાવા મળ્યા। મેડિકલ કોર્સની જાહેરાતની સાથે પેમ્ફલેટ અને જુદા જુદા સ્ટેમ્પ્સ દેખાડે છે કે બોગસ ડિગ્રીનું નેટવર્ક કેટલું સુવ્યવસ્થિત હતું। પોલીસની પકડમાં છે, હાલ એમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। તે પહેલાં આપણે જોઈ રહ્યા છે અહીંયા કે આ છે ડૉક્ટર રશેશ ગુજરાતીનું દવાખાનું। અહીંયા લખાયું છે ગોવિંદ પ્રભા આરોગ્ય સંકુલ સુરત અલ્ટ્રાસોનોગ્રાફિક સેન્ટર કાજી મેદાન। આ ડૉક્ટર રશેશ ગુજરાતી જે છે તે પોતે આ સર્ટિફિકેટ આપતા હતા એવું પોલીસની તપાસમાં ખુલ્યું છે અને પોલીસે જણાવ્યું છે, આપણા સામે દેખાઈ રહ્યું છે કે આ ક્લિનિકની અંદર જેમ આપણે અંદર જઈ રહ્યા છે તો તમને પોલીસ અહીંયા તપાસ કરીને ગઈ હોય એવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે, કારણ કે બધું વેર વિકેટ પડેલું દેખાઈ રહ્યું છે, સ્ટેમ્પ દેખાઈ રહ્યા છે, સર્ટિફિકેટ્સ દેખાઈ રહી છે અને સાથે જ અલગ અલગ બીજા જે કાગળિયાઓ છે તે પણ દેખાઈ રહ્યું છે। કાઉન્સિલ ઓફ ઇલેક્ટ્રો હોમિયોપેથિક મેડિસિન ઉત્તર પ્રદેશની પેથોલોજીનું આ એક કપિલ કુમાર અર્જુન પ્રસાદ શર્માનું છે, બોર્ડ ઓફ ઇલેક્ટ્રોપેથિક મેડિસિનનું ગુજરાતનું પણ એક કાગળ દેખાઈ રહ્યું છે, સાથે જ અહીંયા તમને એક સર્ટિફિકેટ દેખાઈ રહી છે। બીજા પેલી તરફ જોશો તો ત્યાં પણ કંઈ કાગળિયા પડેલા દેખાઈ રહ્યા છે, દર્શાવે છે કે પોલીસ હવે કામ કરી રહી છે। ખુરશીના ઉપર ડૉક્ટર રશેશ ગુજરાતી બેસતા હતા, અહીંયાથી જ આખો ખેલ ચાલતો હતો। મહત્વની વાત છે કે ડૉક્ટર રશેશ ગુજરાતીએ થોડા સમય પહેલાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક એમને ના ખબર હતી કે પોલીસ જે છે તેના હાથ લાંબા હોય છે અને એમના ગિરેબાન સુધી પહોંચી ગયા છે। હાલ એ પોલીસના આરોપી બની ગયા છે। નવાઈની વાત તો એ છે કે માત્ર BHMS સુધીનો અભ્યાસ કરનારો રશેશ ગુજરાતી પ્રસૂતિ ગૃહ પણ ચલાવતો હતો, જ્યાં અલ્ટ્રાસાઉન્ડ સોનોગ્રાફી પણ કરવામાં આવતી। આ વાત પોતાનામાં ઘણી ગંભીર છે। જે વ્યક્તિ મેડિકલની નકલી ડિગ્રી વેચી શકે તે ગર્ભ પરીક્ષણ જેવા અપરાધ કરતો હોય તો નવાઈ નહીં। આ દરમિયાન મહાઠગ રશેશ ગુજરાતી અંગે એક મોટો ખુલાસો થયો છે। તેનું જોડાણ કોંગ્રેસ સાથે હોવાનું સામે આવ્યું। 2019માં કોંગ્રેસે તેની નિમણૂક સુરતમાં કોંગ્રેસના ડોક્ટર સેલનો ચેરમેન તરીકે કરી હતી। કોંગ્રેસના નેતા હેમાંગ વસાવડાએ રશેશને આ પદ આપ્યું હોવાનું કહેવાય છે। વસાવડાએ પોતે સ્વીકાર્યું છે કે 2004થી 2019 સુધી રશેશ કોંગ્રેસનો સદસ્ય હતો, પણ છેલ્લા 5 વર્ષથી તે પક્ષમાં નિષ્ક્રિય હતો। મિસ્ટર ગુજરાતી 2019માં ડૉક્ટર સેલના ચેરમેન તરીકે નિમણૂક પામેલા, એ વાત સાચી છે। વાત એટલી જ છે કે 2019 સુધી નિમણૂક સુધી એની સામે કોઈ ક્રિમિનલ ફરિયાદ કે કોઈ એનો ટ્રેક રેકોર્ડ એવો નહોતો કે જેમાં એની સામે ફોર્જરી સહિતની અરજીઓ પેન્ડિંગ પડી હોય। સ્થાનિક નેતાઓ, શહેર પ્રમુખ અને વિવિધ કક્ષાએથી મંજૂરી બાદ આવી નિમણૂક થતી હોય છે, એટલે જે કાંઈ બનાવ બન્યો છે, ઉજાગર થયો એ 2024 ડિસેમ્બરમાં થયો છે। જોકે વસાવડાએ આ મામલે કોંગ્રેસનો બચાવ પણ કર્યો છે અને તંત્રને આડે હાથ પણ લીધું છે। તેમનું કહેવું છે કે જો રશેશ ગુજરાતી આટલા વર્ષોથી ગેરકાયદે કામ કરતો હતો તો પછી અત્યાર સુધી તંત્ર ઊંઘતું કેમ રહ્યું? તો સામે ભાજપે કોંગ્રેસ પર રાજકીય રોટલા શેકવાનો અને ગુનેગારને છાવરવાનો આક્ષેપ કર્યો છે। 2020-21 પછી મિસ્ટર ગુજરાતી કોંગ્રેસમાં નિષ્ક્રિય થઈ ગયા, આવતા બંધ થઈ ગયા। પ્રાથમિક સભ્યપદ અને સક્રિય સભ્યપદે પણ એમણે નિવૃત્તિ લઈ લીધી હતી। આ આખી બાબતમાં મારે પૂછવાનું એટલું જ છે કે 2019માં નિમણૂક થઈ છે, 2002થી ખોટું કરવાની વાત ઉજાગર થઈ છે। 2002થી 2019 અને 2024 કુલ 22 વર્ષના ગાળામાં
સરકાર ક્યાં હતી, આરોગ્ય તંત્ર ક્યાં હતું, પોલીસ ખાતું? એટલે મારે એવું કહેવું છે કે જો વ્યક્તિ દારૂ વેચતો હોય અને જો પકડાય તો જ દાનવ, બાકી તો દેવ કઈ થઈ શકે. એટલે આ બધી વાતો કોંગ્રેસ એ પોતાના રાજકીય રોટલા શીખવાની વાતો છે. ભારતીય જનતા પાર્ટી ક્યારે પણ કોઈ ગુનેગારની તરફદારી કરતું નથી, પરંતુ કોંગ્રેસના નેતાઓ જ્યારે આવા પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરવાના કાર્યમાં સંડોવાય તો એ ગુજરાત માટે પણ ઘણી શરમજનક ઘટના કહેવાય અને કોંગ્રેસ માટે પણ શરમજનક ઘટના કહેવાય. એક સાથે 15 નકલી તબીબો પકડાતા સંદેશ ન્યૂઝે સુરતમાં રિયાલિટી ચેક કર્યું, જેમાં સામે આવ્યું કે તવાઈ આવતા ઝોલાછાપ તબીબો શટર પાડીને ભાગી ગયા છે. આઘાતજનક બાબત તો એ છે કે ધોરણ 7 અને 12 પાસ ઠગો તબીબ બનીને બેઠા છે, લોકોને બોટલ ચડાવી રહ્યા છે. પાંડેસરામાં એક જગ્યાએ તો ચિકન મટનની દુકાનમાં ક્લિનિક ધમધમતું હતું. જોકે સંદેશ ન્યૂઝની ટીમ પહોંચતા ક્લિનિકના બોર્ડ પર કલર મારી દેવાયો. સંદેશ ન્યૂઝ છે તે સુરતના પાંડેસરા વિસ્તારમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું, ત્યારે જે પ્રમાણે સંદેશ ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો તેને જોઈને અત્યારે પાંડેસરા વિસ્તારના મોટાભાગના નકલી ક્લિનિક છે તેને તાળાબંધી કરવામાં આવી છે અને આ ક્લિનિકના ડૉક્ટરો જે હાથરી ચલાવતા હતા, નકલી ડૉક્ટરો, તે રાતોરાત ફરાર થઈ ગયા છે. પરંતુ હજી પણ આરોગ્ય તંત્ર ગંભીર ગોળ બેદરકારી દાખવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, ગોળ નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે સંદેશ ન્યૂઝે જ્યારે રિયાલિટી ચેક કરી તો કેટલાક બોગસ ડોક્ટરો ફરીથી સંદેશ ન્યૂઝના કેમેરામાં કેદ થઈ જવા પામ્યા છે અને અત્યારે જોઈ શકાય છે કે આ પાંડેસરાનો વિસ્તાર છે જ્યાં આગળ આ સાઈ ક્લિનિક હોય કે પછી શ્રેયાન ક્લિનિક હોય તેને તાળાબંધી કરી દેવામાં આવ્યા છે. પાંડેસરામાં આશરે અમે સંદેશ ન્યૂઝની ટીમે 50થી વધુ બંધ થોડાક વિસ્તારમાં બંધ ક્લિનિકો જોવા મળી, ત્યારે કેટલીક હાથરીઓ હજી પણ ધમધમી રહી છે. પાંડેસરામાં સંદેશ ન્યૂઝની ટીમને હાથ એક એવો મુન્નાભાઈ ચડ્યો જે ફક્ત 12 પાસ છે પણ તબીબ બનીને લોકોને છેતરી રહ્યો છે. ચાંદસી ક્લિનિકના નામે પોતાનો ધંધો ચલાવે છે. જ્યારે તેને આ માટેનું કારણ પૂછવામાં આવ્યું તો તેનું કહેવું હતું કે પેટ ભરવા માટે. નકલી ડોક્ટરોનો રાફડો પાટ્યો છે, ત્યારે સંદેશ ન્યૂઝ ફરીથી જે કહેવાય કે રિયાલિટી ચેક કરવા પહોંચી છે સુરતના પાંડેસરા વિસ્તારમાં. અત્યારે આ પ્રમાણે ડૉક્ટર બેઠા છે. ડૉક્ટર સાહેબ સાથે આપણે વાત કરીશું. ડૉક્ટર સાહેબ, क्या नाम है आपका? दीपक भाई. दीपक भाई, क्या काम करते हो आप? कुछ नहीं काम करता है, यही काम करता है. सेवा करते हो? हाँ. क्या इलाज करते हो? बुखार जुकाम सर्दी खांसी का बाटला चला लेते हो? कभी कभी चला. कभी. कितना पैसे लेते हो? 200-300. आपके पास डिग्री कौन सी है डॉक्टर की? अरे कितना बार बोला, नहीं है. नहीं है डिग्री? नहीं है. आप कितना पढ़े, कितना पढ़ाई किया है? 12वीं पास. कहाँ पे पढ़ाई किया है आपने? कलकत्ता में. तो ये कितने साल से चला रहे हो? अभी 3-4 महीना से चल. 3-4 महीना से. कितने रोज के कितने पेशेंट आते हैं यहाँ पे? 2-5 पेशेंट आते हैं. और किस चीज़ का इलाज करते हो आप? बुखार सर्दी खांसी. सर्दी खांसी. कितना पैसे लेते हो? 50 रुपये. और कितना कमा लेते हो अभी तक तुम्हें? 200-300 रुपये कमाता हूँ. फिर क्यों ऐसा करते हो? क्या करूँ, पेट के लिए करना पड़ता है. लेकिन दूसरे की जान चली जाती है अगर जान चली जाती है. बचा लेते हो जान? क्या करूँ, पेट के लिए करना ही पड़ता है सर. પેટ ભરવા માટે તબીબ બની બેઠેલા આ શખ્સનો કલકત્તામાં 12મું પાસ કર્યું હોવાનો દાવો પણ સાચો છે કે નહીં તે પણ એક મોટો સવાલ છે. સૌથી મોટી વાત તો એ છે કે અમે જ્યારે તેને પૂછ્યું કે મનપા અહીં તપાસ કરવા આવે છે કે કેમ, ત્યારે તેનો જવાબ શું હતો તમે જ સાંભળી લો. एसएमसी वाले आते हैं, आरोग्य विभाग पुलिस आती है यहाँ पे? आते हैं. क्या बोलते हैं? बंद करने के लिए बोलते हैं. तो फिर क्या करते हो आप? बंद कर देते हो? क्या करते हो? बंद कर देता हूँ. फिर वापस खोल देते हो? अभी पता है अभी बहुत बड़ा नकली डॉक्टर पकड़ा है, उनको पुलिस ने पकड़ लिया है. हमें नहीं मालूम. नहीं मालूम? पुलिस से डर लगता है आपको? लगेगा ना डर. तो ये चालू रखोगे अभी भी? જો તંત્ર પોતે બોગસ તબીબ સામે આટલું ઢીલું વલણ દાખવતું હોય તો પછી કોને શું દોષ આપવો? આખરે કાર્યવાહી કરશે કોણ? નકલી તબીબો પર પસ્તાળ પડી હોય તેમ છતાં હાટડી ખોલીને બેઠેલા આ નકલી ડૉક્ટરની હિંમત તો જુઓ. ખુલ્લેઆમ લોકોને મોતના મુખમાં ધકેલી રહ્યો છે. અમે જ્યારે સ્થાનિકોને પૂછ્યું તો તેમણે પણ ખબર નહોતી કે એ નકલી છે. તેની સારવાર કરવાની રીતની પણ પોલ ખુલી ગઈ. ये कैसे चल रही थी?
इसका चल रहा है, 1 साल तो हो ही गया। 1 साल से पता है आपको डिग्री नहीं थी? अपने को मालूम नहीं था, लेकिन दवा कराने के साल एक दिन मेरे भी 3 जगह सरेंज पेल दिया। नहीं तबीयत नहीं बिगड़ी, लेकिन ये था कि 3 जगह बीमारी क्या थी आपको? कुछ नहीं, ऐसे ही बोतल चढ़वाया था। कुछ हुआ होगा तभी तो बोतल चला। हल्का हल्का शरीर में कमजोरी महसूस हो रही थी। इतना तो अपने को भी वो नहीं है। लेकिन ये आपको पता है ये नकली डॉक्टर है, ये पता है आपको? नहीं, ये अपने को जानकारी नहीं थी। कितना डर लगता है नकली डॉक्टर से, क्योंकि जान भी चल डर लगेगा ही ना, कोई भी हो। ऐसा बंद होना चाहिए। बंद होना ही चाहिए ना। સમસ્યા ત્યારે જ સર્જાય છે જ્યારે લોકોને ખબર જ નથી હોતી કે તેઓ જેમની પાસે સારવાર કરાવી રહ્યા છે તે તબીબ નકલી છે. ઝોલાછાપ તબીબો કમાણી માટે લોકોની જિંદગી સાથે રમત કરતા રહે છે. આ ગંભીર સમસ્યા અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કાર્યવાહીની ખાતરી આપી છે. આ કોંગ્રેસી રસેસ દ્વારા આ આખું ષડયંત્ર માત્ર સુરત પૂરતું જ નહીં, પરંતુ ગણતરીની રકમ લઈને આવા અસામાજિક તત્વોને ડોક્ટરનું લેબલ આપવાનું કામ આ કોંગ્રેસી રસેસ ગુજરાતી દ્વારા કરવામાં આવતું હતું. આ વાત તો ફક્ત સુરત શહેરની છે. જો એક જ શહેરમાં નકલી તબીબોનો રાફડો ફાટ્યો હોય તો સમગ્ર રાજ્યમાં સ્થિતિ કેટલી ગંભીર હશે તેનો અંદાજ માંડવા જેવો છે. જો કે એ વાત નક્કી છે કે આ નકલી તબીબો જીવલેણ છે. તેમની પાસે સારવાર કરાવવી એટલે સામે ચાલીને પોતાનો જીવ જોખમમાં નાખવો. એવામાં આ દૂષણ સામે સરકાર અને તંત્ર યુદ્ધના સ્તરે કાર્યવાહી કરે તે જરૂરી છે, કેમ કે સવાલ લોકોની જિંદગીનો છે. મનીષ પરમાર સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ, સુરત. ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવાની જવાબદારી પોલીસની છે. જો કે એ જ પોલીસ જ્યારે નિયમોની એસી તેસી કરતી જોવા મળે ત્યારે સામાન્ય નાગરિકો પણ કાયદા સામે સવાલ ઉઠાવતા હોય છે. અને આવો જ ઘાટ અત્યારે અમદાવાદમાં જોવા મળી રહ્યો છે. કોંગિંગ કરીને લોકોને મેમો ભરવા લાઇનમાં ઊભી રાખનાર પોલીસના કર્મચારીઓ જ હેલ્મેટ વિના ફરી રહ્યા છે, અને એ પણ બિંદાસ્ત. દ્રશ્યોમાં દેખાતા આ વાહન ચાલકો બીજું કોઈ નહીં પણ પોલીસ કર્મીઓ છે. શું તમને આ દ્રશ્યોમાં કંઈ ખૂટતું હોય એવું લાગે છે? ફરી એકવાર જુઓ, ધ્યાનથી જુઓ. પકડાઈ ગયું ને? હા, સાહેબો 2 વ્હીલર પર તો જઈ રહ્યા છે પણ કોઈએ હેલ્મેટ નથી પહેર્યું. આ એ જ સાહેબો છે જેમણે તાજેતરમાં જ શહેરમાં કોમ્બિંગ ચલાવ્યું હતું. જેમણે હેલ્મેટ નહોતા પહેર્યા તેમને મેમો પકડાવીને આરટીઓની લાઇનમાં ઊભા રાખ્યા હતા. પણ તેમને પોતાને કદાચ કાયદા લાગુ નથી પડતા કે પછી તેઓ પોતે કાયદાની પરવા નથી કરતા. સંદેશ ન્યૂઝના રિપોર્ટરે હોમગાર્ડના આવા જ એક જવાનને રોક્યા, જે સાહેબ હેલ્મેટ પહેરવાનું ભૂલી ગયા હતા. આ માટે તેમણે શું જવાબ આપ્યો તે તમે જ સાંભળી લો. હેલ્મેટ ફરજિયાત, તો સામાન્ય નાગરિક નીકળે તો લાકડી પછાડીને દંડ લેવાનો, અને આપણે પહેરીએ તો સાહેબ કોઈ ના બોલે એવું. અત્યારે મોસ્ટ ઓફલી તમને બધા જતા રહ્યા, હું રહ્યો ને, બધા જતા રહ્યા. કેટલા જણા હતા? 150 જણા હતા. હું તમને જવાબ હેલ્મેટ પહેર્યા એ તો તમને કહું છું. અત્યારે બીજો અમને ટાર્ગેટ કર્યા કરતા સામાન્ય વ્યક્તિ તમારા પ્રેસના ઘણા લોકો એવા છે જે લોકો નથી પહેરતા હોતા. એટલે આપણે આ રીતે નીકળેલા હેલ્મેટ નહીં પહેરવાનું. અમને અત્યારે પોલીસ પકડશે, કહેશે ભાઈ તમે હેલ્મેટ નહીં પહેર્યું, અમારે ફાર છે, તમે આ શું પાલન કેમ નહીં આલીએ? પોલીસ પકડે જ ખરી તમને? કેમ નહીં પકડે? તમને નહીં પકડે, તમને નહીં પકડે. સાંભળ્યું ને તમે? પહેલા તો આ જવાનને ફરિયાદ હતી કે હું જ કેમ હાથમાં આવ્યો, અને પછી કાયદાનો હવાલો આપીને મેમો આવે તો ભરવાની પણ તૈયારી દેખાડી. આ તો ઠીક છે, પણ હવે હેલ્મેટ ન પહેરવા માટે આ જ જવાનનો વધુ એક જવાબ સાંભળો. બરાબર, બધા માટે નિયમ તો બધા માટે લાગુ જ છે, એવું નહીં કે કોઈના માટે લાગુ નથી. તમે કેમ નહીં પહેર્યું હેલ્મેટ? તો એ તો તમને કહું છું. અત્યારે મેં ટોપી પહેરેલી છે. જ્યારે ટોપી ના હોય અને ખાલી માથું હોય ને ત્યારે તમે મને પકડીને કહેશો ને કે તમે હેલ્મેટ કેમ નહીં પહેર્યું, તો હું કાયદેસર ગુના હોઈશ ને તમે મને કહેશો ને કે આ પોલીસવાળાને બોલાય આ ચલાન ફડાવો તો અમે આપી દઈશું, તૈયાર છીએ. ટોપી પહેરી છે એટલે હેલ્મેટ નથી પહેર્યું છે ને બાકી મસ્ત જવાબ. કાયદાનું અર્થઘટન પણ જાતે જ કરવાનું. તમે કેમ નહીં પહેર્યું હેલ્મેટ? તો એ તો તમને કહું છું. અત્યારે મેં ટોપી પહેરેલી છે. હોમગાર્ડના જવાનની આ વાતનો જવાબ હવે તો અમદાવાદના પોલીસ કમિશનર કે ટ્રાફિક ડીસીપીએ જ આપવો જોઈએ. તેમણે સ્પષ્ટતા કરવી જોઈએ કે હોમગાર્ડ કે પોલીસ કર્મીએ ટોપી પહેરી હોય તો એવા સંજોગોમાં હેલ્મેટ પહેરવું જરૂરી છે કે નહીં. હવે પાછા હોમગાર્ડના પેલા જવાન પાસે આવીએ, જે પોતે વાંકમાં હતા એટલે છંછેડાયા પણ ખરા, અને ઉલટા પત્રકારોને નિયમોના પાલનની સલાહ આપી દીધી.
કે જે બી પોતાની ગાડીમાં પ્રેસ લખાવે છે અને આ રીતે પોતાનું બચાવે છે, પહેલાં એ કઢાઈ નાખો. તમે સુધરશો? જે કાયદા સમાચાર બતાવી રહ્યા છો આ માણસ કાયદાની આપણને શિખામણ આપે છે. ભાઈનું નામ છે નામ લો ને. આ કેટલી હદ સુધીની દાદાગીરી અને નફટાઈ ભર્યા જવાબ. જો જનતા સામાન્ય કોમ્બિંગ નાઇટો કરવામાં આવે છે, જ્યારે કોમ્બિંગ નાઇટ કરાય છે ત્યારે લાકડીઓ પછાડીને જનતાને નિયમો શીખવાડવામાં આવે છે. વીએમ ભદૌરિયા નામના હોમગાર્ડના જવાન ભૂલી ગયા કે પોલીસ કર્મીઓ પણ પોતાના વાહનો પર પોલીસ લખાવીને કે પ્લેટ મૂકીને ફરતા હોય છે. સવાલ એ છે કે સામાન્ય જનતા પર કોમ્બિંગ અને ડ્રાઈવનો કોરડો વીંજતી પોલીસ પોતાના જ કર્મચારીઓમાં કેમ દાખલો નથી બેસાડી શકતી? ટ્રાફિકના કાયદાના પાલનમાં પોલીસ જાતે જ કેમ લોકો માટે ઉદાહરણ નથી બનતી? જો આ સવાલના જવાબ મળે તો જ સામાન્ય જનતાને લાગશે કે કાયદો બધાના માટે એક સમાન છે. ફક્ત કહી દેવાથી કંઈ નથી થતું. આ તો વાત થઈ પોલીસની. હવે વાત અમદાવાદ સિવિલની કરીએ તો અહીંયા પણ હવે કર્મચારીઓ માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે પોતાના કર્મચારીઓ માટે હેલ્મેટ બાબતે જે સર્ક્યુલર બહાર પાડ્યો છે તેનો અમલ સિવિલના કર્મચારીઓ અને તબીબો માટે પણ શરૂ કરી દેવાયો છે. જો સિવિલમાં કાર્યરત કોઈ વ્યક્તિ હેલ્મેટ વિના આવશે તો તેને પરિસરમાં પ્રવેશ નહીં અપાય. જે રીતે જોઈ રહ્યા છે એક્સિડન્ટના કેસીસ અને ફેટલ એક્સિડન્ટના કેસીસ કે જેમાં ઘણા બધા એવું કહીએ કે પ્રોડક્ટિવ લાઈફમાં હોય એવા વ્યક્તિઓના મૃત્યુ થતા હોય છે, અને એને બચાવવા માટે અથવા એને રોકવા માટે જે સામાન્ય વહીવટી વિભાગ તરફથી જે સર્ક્યુલર કરવામાં આવે, જેને સરકારી દરેક કચેરી અને હોસ્પિટલો સરકારી સંસ્થાઓને પણ લાગુ પડતો હોવાથી સિવિલ હોસ્પિટલ દ્વારા એવો સર્ક્યુલર કરવામાં આવ્યો અમારા કર્મચારી વ્યક્તિ માટે કે હોસ્પિટલ કેમ્પસની અંદર, એટલે કે તમે જ્યારે કેમ્પસમાં એન્ટર થાઓ તો તમે અને તમારી પાછળ જો કોઈ વ્યક્તિ બેઠું હોય તો બંને હેલ્મેટ પહેરવો. જે સર્ક્યુલર દરેક વ્યક્તિ માટે કરવામાં આવ્યો છે એ જ સર્ક્યુલર સરકારી કર્મચારીઓ માટે ખાસ કરીને, કેમ કે આ હોસ્પિટલ પ્રિમાઇસીસ છે. વાહન ચાલકે પોતાની સલામતી માટે હેલ્મેટ પહેરવું જરૂરી છે. જો કે વાત જ્યારે કાયદાની આવે છે ત્યારે તેમાં કોઈ અપવાદ ન હોઈ શકે. એવામાં પહેલા તો કાયદાનું પાલન કરાવતા તંત્રએ કાયદાનું માન જાળવવાની જરૂર છે. તો જ તે લોકો પાસેથી કાયદાના પાલનની અપેક્ષા રાખી શકે. દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. મોસાળમાં જમણ અને મા પીરસનારી બંને તરફ જ્યારે ફાયદાની વાત હોય ત્યારે આ કહેવતનો પ્રયાગ થાય છે. જોકે ગુજરાતના ખેડૂતો, આ પ્રયોગ તો થાય પણ ગુજરાતના ખેડૂતો અનુકૂળ સ્થિતિ હોવા છતાં પણ લાભ ચૂકી ગયા. અતિવૃષ્ટિ અને માવઠાથી પાકને ભારે નુકસાન થયું. રાજ્ય સરકાર ઉપરાંત કેન્દ્ર તરફથી પણ સહાયની વાત થતી હતી. જોકે રાજ્ય સરકારે કેન્દ્ર પાસે કોઈ મદદ માંગી જ નહીં. અને મોટી વાત એ છે કે કૃષિ મંત્રીને કોઈ ખબર જ નથી. મારી પાસે એની વિશે કોઈ ચોક્કસ માહિતી નથી, કારણ કે ઓલ ઓવર રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે જે નુકસાન થયું હોય એ માનનીય મુખ્યમંત્રીની કક્ષાએથી કેન્દ્રમાં એના માટેની દરખાસ્ત થતી હોય છે. મારી પાસે એની કોઈ વિગતો ઉપલબ્ધ નથી. કૃષિમંત્રીના આ શબ્દો નવાઈ પમાડે તેવા છે. તેઓ રાજ્યના કૃષિમંત્રી છે, પણ તેમને ખબર નથી કે રાજ્ય સરકારે અતિવૃષ્ટિ સહાય માટે કેન્દ્ર પાસે મદદની માંગ કરી છે કે નહીં. જો કે આ સવાલનો જવાબ છે નહીં. રાજ્ય સરકારે કેન્દ્ર સમક્ષ કોઈ પેકેજની માંગ નથી કરી. તે વાત સંસદમાં ખુદ કેન્દ્ર સરકારે સ્વીકારી છે, પણ કૃષિમંત્રીને તેની જાણ નથી. એકવાર ફરી સાંભળી લો તેમના શબ્દો. મારી પાસે એની વિશે કોઈ ચોક્કસ માહિતી નથી, કારણ કે ઓલ ઓવર રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે જે નુકસાન થયું હોય એ માનનીય મુખ્યમંત્રીની કક્ષાએથી કેન્દ્રમાં એના માટેની દરખાસ્ત થતી હોય છે. મારી પાસે એની કોઈ વિગતો ઉપલબ્ધ નથી. આ વખતે અતિવૃષ્ટિ અને માવઠાને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. 2 વખત સરકારે નુકસાન સર્વે કરાવવો પડ્યો. તેમ છતાં જ્યારે કેન્દ્ર પાસેથી મદદ લેવાની વાત આવી ત્યારે આમ ન થયું. જેની સામે નુકસાન સહાયની રાહ જોઈને બેઠેલા ખેડૂતો પણ નારાજ છે. રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસેથી ખેડૂતોની સહાય પેટે જે માંગણી કરવાની હોય એ અત્યાર સુધી આજ સુધી અમને જાણવા મળેલ છે કે રાજ્ય સરકારે કેન્દ્રમાંથી કોઈ પણ જાતની માંગણી કરેલ નથી. તો ખેડૂતોને આનો લાભ ક્યાંથી મળવાનો છે? તો આ તરફ જે ખેડૂતોને પાક નુકસાન સહાય ચૂકવાઈ રહી છે તેમનામાં પણ રોષ છે. સુરેન્દ્રનગરમાં ખેડૂતોને નુકસાન સહાયના નામે 1500 થી 5000 જેટલી નજીવી રકમ મળતા તેમણે સહાયને પરત કરવાનું જ યોગ્ય માન્યું. મોટી સંખ્યામાં ખેડૂતો સહાયની રકમ પરત કરવા કૃષિ વિભાગની કચેરીએ પહોંચ્યા. તેમનું કહેવું છે કે આ મજાક છે.
કૃષિ મંત્રીનો નંબર અમારી પાસે ખાતા નંબર નહોતો. આપશ્રી એમનો ખાતા નંબર મંગાવજો. અમે બધા ચેક સાથે લઈને આવ્યા છીએ. અમારે કૃષિ મંત્રીના 5,000 4,000 જે અમારી મજાક થઈ છે ને આ રકમ અમારે પરત આપવી છે. આ મામલે હવે રાજકારણ પણ શરૂ થયું છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે કેન્દ્રમાં ભાજપની જ સરકાર હોવા છતાં ખેડૂતોને અન્યાય થયો છે. તો સામે ભાજપનું કહેવું છે કે ખેડૂતોને સર્વે પ્રમાણે પૂરતું વળતર ચૂકવવામાં આવ્યું છે. આપણી સામે આવી ગુજરાતના ખેડૂતો માટે આ નિયત સમયે જે પરિસ્થિતિ છે ખેડૂતની છે એના પૈસા આપવાની વાત આપી ત્યાં સરકારે હાથ ઊંચા કરી લીધા. અને કૃષિમંત્રી બોલે છે કે મને કંઈ ખબર નથી. આ મને કંઈ ખબર નથી તો ગુજરાત રાજ્યના કૃષિમંત્રી બોલે ગુજરાતના ખેડૂતોના હિતની વાત ને ખેડૂતના અહિતની વાત જે બની રહી છે એ માટે ગુજરાતના કૃષિમંત્રી છે અજાણ છે. આનાથી મોટી ખેડૂતોની કરુણતા કઈ હોઈ શકે? અને તો શું ખેડૂતો અન્ય મંત્રીને પૂછે? અહીંયા રાજ્ય સરકાર પાસે ઉપલબ્ધ રકમ હતી એ પૂરતી હતી, નિયમો પ્રમાણે પૂરતી હતી, પણ ખેડૂતોને જે નુકસાન થયું છે એ જરા વધારે હતું. તો માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની સાહેબની સરકારે 8,500 રૂપિયા બિન પિયતમાં 2,500 રૂપિયા ઉમેરી 11,000 રૂપિયા પ્રતિ હેક્ટર ચૂકવ્યા. પિયતની રકમમાં 17,000માં 5,000 રૂપિયા ગુજરાત સરકારે પોતાના ઉમેરી 22,000 રૂપિયા પ્રતિ હેક્ટર ચૂકવ્યા છે અને રકમ ચૂકવાઈ પણ ગઈ છે. મહત્વનું છે કે આ વખતે ઓક્ટોબર સુધીના પાછોતરા વરસાદને કારણે મોટા પાયે પાક નુકસાન થયું હતું. ઘણા ખેડૂતોની દિવાળી પણ બગડી. ઘણા ખેડૂતો સહાયને અપૂરતી ગણાવી રહ્યા છે. ત્યારે હવે જોવું એ રહેશે કે આ મુદ્દો ક્યાં સુધી ચર્ચામાં રહે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.